16મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2024 યોજાઈ। જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે 494 સ્પર્ધકોએ દોટ મૂકી। 26મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધામાં 532 સ્પર્ધકો નોંધાયા હતા। સ્પર્ધામાં સિનિયર બહેનોમાં 33.39 મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંધએ મેદાન માર્યું હતું। સિનિયર ભાઈઓમાં હરિયાણાના રાહુલભાઈએ 58.26 મિનિટમાં મેદાન માર્યું હતું। જુનિયર બહેનોમાં 36.25 મિનિટના સમય સાથે ગુજરાતની જશુ ગજેરા અને જુનિયર ભાઈઓમાં 1 કલાક ને 2 મિનિટની 30 સેકન્ડના સમય સાથે હરિયાણાના વિકાસભાઈએ પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો, જ્યારે સિનિયર બહેનોમાં બીજા ક્રમે હરિયાણાના અનિતા રાજપૂત 36.36 મિનિટ સાથે ત્રીજા ક્રમે, ગુજરાતના ઝાડા રિંકલ વિનોદભાઈએ 37.43 મિનિટમાં તેમજ સિનિયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના લાલા પરમારે 58.59 મિનિટ સાથે ત્રીજા ક્રમે, ગુજરાતના વાઘેલા શૈલેષ મનસુખભાઈએ 1 કલાક ને 6 મિનિટ સમય સાથે તેમજ જુનિયર બહેનો માટે બીજા ક્રમે ઉત્તર પ્રદેશના રંजना યાદવ 37.7 મિનિટ સાથે ત્રીજા ક્રમે, ઉત્તર પ્રદેશના બંદના યાદવ 39.33, જુનિયર ભાઈઓના બીજા ક્રમે ગુજરાતના ભાલિયા સંજય અર્જનભાઈએ 1 કલાક ને 3 મિનિટ 7 સેકન્ડ સાથે ત્રીજા ક્રમે, હરિયાણાના ઋષિકેશે 1 કલાક ને 3 મિનિટ અને 24 સેકન્ડ સાથે ગિરનાર સર કર્યો હતો। યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે 6:45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો। નાયબ વન રક્ષક અક્ષય જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન ક્યાડા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્સ્ટ્રક્ટર ઉપેન્દ્રસિંહ રાઠોડ તેમજ જિલ્લા વ્યાયામ શિક્ષણ સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા, સિનિયર સિટીઝન રેવતુભા જાડેજા તથા હીરા લક્ષ્મીબેન વસાણી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા। ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો। તળપદા કોળી સમાજ ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ મેયર ગીતાબેન પરમારે 16મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા થયેલા ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગિરનારને સર કરવાની ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બિરદાવ્યો હતો। रिपोर्टिंग बाय राजू पंड्या केशोद। मेरा नाम राहुल लोहान है, मैं हिसार हरियाणा से आया हूँ और मैं यहाँ पर दूसरी बार आया हूँ। पिछली बार मेरी सेकंड रैंक थी, अब की बार मेरी फर्स्ट रैंक है और मुझे फर्स्ट रैंक मारकर बहुत खुशी हुई है। और यहाँ का मुझे सबसे अच्छा वातावरण और यहाँ के लोग सबसे अच्छे हैं जो हमारी प्रैक्टिस करने में भी मदद करते हैं, हमें कोई तकलीफ़ नहीं हुई और मैं अगली बार भी आऊँगा और जिससे और बच्चों को लेके भी आएंगे और इससे बेटर करेंगे। और मेरी अब की बार की टाइमिंग है 58 मिनट है, जिसे मुझे बहुत अच्छा लगा है। कैसा लगा? नहीं, पहले हमने गिरनार कंपटीशन की नहीं की थी, हम यहीं पे आके करते हैं। 10-15 दिन पहले आते हैं और यहाँ पर प्रैक्टिस करते हैं। वहाँ पर हम रोड रनिंग करते हैं, लॉन्ग डिस्टेंस रन। आप क्या अभ्यास कर रहे हो? स्टडी क्या कर रहे हो? मैं स्टडी कॉलेज कर रहा हूँ, बीए किया अभी फाइनल, अरे बीपीएड करने की बीपीएड चल रही है मेरी। आपके पिता क्या कर रहे हैं? मेरे पिताजी एक्सपायर हुए हैं और जो मेरा बड़ा भाई है जो वो हमारे घर खर्चे को चलाता है। आपके जैसे दूसरे युवाओं को आप क्या सलाह देना चाहते हैं, क्या बात करना चाहते हैं? उनको यही सलाह देना चाहेंगे, मेहनत करते रहिए, कभी हार मत मानो, कभी ना कभी सक्सेस जरूर मिलेगी। थैंक यू। मारू नाम गरेजा जसु છે। હું દીવરાણા હાઈસ્કૂલમાંથી બીડીસા અને એલપીસા હાઈસ્કૂલ દીવરાણામાંથી આવું છું અને અમારા ટ્રસ્ટી શ્રી ચેતન સર અને અમારા આચાર્ય શ્રી વિલેનભાઈ કોટડિયા અને અમારા સ્ટાફ તમામ અને ખૂબ સપોર્ટ કર્યો અને નેશનલમાં પહેલું વરસ હતું અને ખૂબ મજા આવી અને ખૂબ આનંદ છે અને મારા માતા પિતા ખેતી કરે છે અને આ પહેલો મારો નેશનલનો રેકોર્ડ છે। 1 લાખ રૂપિયાની કિંમત મળી, મને ખૂબ જ ખુશી છે। 1 લાખની કિંમત મળી એટલે અમે 1.5 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા અને અત્યારે અમારે ફિટ 2 મહિના થઈ ગયા પ્રેક્ટિસ કરી। તમારા સ્કૂલ અભ્યાસ હું અભ્યાસ ધોરણ 10માં કરું છું। તમારી સ્કૂલના કેટલા બાળકો છે આ પ્રેક્ટિસ કરે છે? અમારા સ્કૂલના કુલ 10 પ્રેક્ટિસ કરતા હતા। राज्य कक्षा में कितना? રાજ્ય કક્ષામાં 10 જણા આવ્યા અને નેશનલમાં
मेरा नाम तामसी सिंह, मैं मिर्ज़ापुर यूपी की रहने वाली हूँ और बनारस में प्रैक्टिस करती हूँ। मैं यहाँ आई, मुझे बहुत अच्छा लगा और यहाँ के जो ये गुजरात सरकार ने बहुत अच्छी व्यवस्था की है यहाँ रहने खाने का। स्पोर्टमैन को हर जगह ऐसा व्यवस्था नहीं होता। और मैं यहाँ पे चौथी बार आई हूँ, चारों बार ही फर्स्ट थी और मैंने रिकॉर्ड भी किया पिछले साल। फिर इस बार तो मैं बीमार थी, उसकी वजह से उतना अच्छा नहीं कर पाई, बट कोशिश करूँ कि अगली बार अपनी रिकॉर्ड को ब्रेक करूँ। कितने दिन की प्रैक्टिस की और आपको कैसा लगा अभी जब? सर मैं प्रैक्टिस तो कंटिन्यू करती हूँ बट नहीं कर पाई रही। इस बार तो 2 महीने से ऐसे बीमार थी, उसकी वजह से नहीं कर पाई। 33 मिनट 57 सेकेंड। क्या सर? जी सर, पिछली बार मैं 31 मिनट 15 सेकंड में पूरा की थी। उसके